હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો બધું કામ પતાવીને ફ્રી થઈ ગયા અને છોકરા હવે નાસ્તો કરવા બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ કરો। ખાવામાં જીવ લાગે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કઈ પૂજન? જય શ્રી કૃષ્ણ જો કર્યું હો, ડાયો દીકો છે પરમ। જય શ્રી કૃષ્ણ કર દે, પછી નાસ્તો કરજે પરમ। हाँ, जय श्री कृष्ण। तो चलो आवी जाओ वेफरनो नास्तो करवा। घरनो नास्तो गमे एटलो बनावी पण तोय खावा तो पડીકા જ હોય। केवुं छे पूजन? यम्मी के तो पूजन ताई तो ओलू तो कर्युं ज नहीं। हर हर महादेव हर ये तो कर्युं ज नहीं आपणे। रोटली खावी नथी, आवुं खावुं का? रोटली नथी भावती? નથી ભાવતી રોટલી? તો આ શાક લીધું છે તેને ધોઈ નાખી અને વાસણ ગોઠવી અને પછી રસોઈ કરવા વર્ગી। હવે બાજરાના રોટલા ચાલુ કરી દીધા છે। એક રોટલો ચડે છે, એક હજી ટીપવાનો છે અને શાક અહીંયા ધોઈને રાખી દીધું છે। અમારે તો ટમેટા 100 રૂપિયા કિલો ભાવ છે। તમારે શું ભાવ છે કોમેન્ટ કરજો। અને ધાણા અને આ ચોરી ટિફિનને કાલનું શાક લેવાઈ ગયું। ધાણા ધોવાના નથી, એને આપણે ડાયરેક્ટ એમ જ સુધારી લેશું, પછી જ્યારે યુઝ કરશું ત્યારે ધોઈ અને યુઝ કરવાનો, નહીંતર પચકી જાય, બગડી જાય છે। અને ભાઈ કંઈક અહીંયા કરે છે। પરમ શું કરસ? એમાં લોટમાં બોરી દીધું, જા તું રમવા માંડ, માસી પાસે વહી જા। ચાલો તો રસોઈ બની ગઈ છે। મારી ને ફેન્સીની બાપુજીની પહોળની જ બનાવવાની હતી। દીદીને વીર પસલી છે એટલે ઉપવાસ છે અને બે ભાઈનું તો ટિફિન વહી ગયું હોય, ખાલી રોટલા ને રોટલી જ કરવાની હતી। અને હવે આ ધાણાને ચોરી લીધા છે તે સુધારી નાખીએ એટલે કાલે ટિફિનમાં ડાયરેક્ટ શાક થઈ જાય। હાલો હમણાં શાક તો સુધારી અને પૂરું કરી નાખશે। એક ગાય 2 કટકા માંડ્યા છે ખાવા। ડીટ્યુ કાઢી જેવો મોઢે હોય ડીટ્યુ કાઢીને શાક સુધારીશ તું? હે મોઢે હોય થોડુંક સુધારવાનું હોય, આ તો એઠાડું ખવડાય છે। લ્યો અમને આવું કામ હોય કંઈક ચોખ્ખું રાખવાનું હોય। જો પરમ સુધારવા માંડ્યો, જો ખાતા જાય, ખવડાવતા જાય ને શાક સુધારતા જાય। શાક થાહે પૂરું કે નહીં થાય? આમાં બધાય કટકા ભેગા કરીને કરવું જો હે। પૂજન કોની ગાડી આવી? હે જો કોણ આવ્યું? ખુશ ખુશ થઈ ગયા। જો અમારે છે ને પહલ ને ફેન્સીને રજા હોય ને સન્ડેની, એટલે છોકરા રાખવા લાગે, કામ કરવા લાગે, બધું અમને કરવા લાગે, કપડાં સૂકવવા લાગે છે બે બેનું। કા ફેન્સી? ડ્રેગન ફ્રૂટ ખાવું છે તો એક તોડી દઉં? હે હા, બપોરે તો ખાઈ જાય। હાલો એકાદું લઈ લેજો કે 4-5 પાયકા છે પણ રોજ એક એક છોકરીઓ ખાય। આ લઈ લો। હાલો કપડાં સૂકવી દઈ પછી જમી લેશું। શું કરસ પરમ? તું વ્લોગ શૂટ કરસ? અરે વાહ, આ તો ડાયરેક્ટ પછી મોટો વ્લોગર બનવાનો છો। સેલિબ્રિટી શૂટ કરતા આવડી ગયું? અરે વાહ વાહ। ચાલો તો હવે જમવા બેસી ગયા છીએ, આવી જાવ તમે પણ બપોરા કરવા। કપડાનો તો ડબલ ફજેતો થયો, બધાય પાછા અંદર લેવા પડ્યા કેમ કે અંધારા જેવું થયું। નહીં વળી બપોર વચ્ચે વરસાદ આવે પછી છોકરીઓએ બધાય કપડાં પાછા અંદર લીધા। છોકરીઓએ કપડાં અંદર નાખી લીધા અને ત્યાં તો જો ઝરમર ચાલુ થઈ ગયો। કાકરી તો પલળી ગઈ, ફોનમાં દેખાશે નહીં પણ મેઘરાજાની એન્ટ્રી તો થઈ જ ગઈ છે। કાળું બધી સાઈડ થયું છે, આવી જાય તો સારું, વરસાદની જરૂરત છે મોલને। હાલો હવે આના આના કરવા ચાલો, આના આના એકને કરવું એવું જ બીજાને કરવું હોય। હા હાલો બસ અત્યારમાં ખાઈ લેવું? રોટલી પચી ગઈ? ચાલો ખાવું હોય તો આવી જાઓ તમે પણ। હમણાં તો 5-6 પાયકા છે, કાંઈ એક એક છોકરીઓ ખાય। અને પરમ રોવે છે, હવે એને ઊંઘ આવી છે। જો બગડાટી આવી જ હોય। રિહાણો છો ભાઈ? ભાઈ રિહાણા છે, હવે ઉડાવવા જોઈએ। હાલો આવે ને એટલે તો પછી ધબધબાટી જ હોય, શું હોય એટલે બેયને। હાલો મારા દીકરાને સુવડાવી દો। હાલો નીનું આવ્યું છે ને?
અરે મધી કેમ કે તું મમ્મા મને તેડી લે. ચાલો આદુવાળી ગરમા ગરમ ચા પીવા માટે. તો છોકરીઓ જો કપાસિયા કાઢે છે રૂમાંથી અને દીદી બનાવે છે વાઈટું 108 શિવજીના મંદિરે ધરવાની છે અને પરમ પૂજન રમે છે. તો કંઈક આવો હવે આજનો મારો પરમ આગળ શું બોલવા નથી તો ભૂલાઈ ગયું તું. તો કંઈક આવો હતો આજનો મારો ફર્સ્ટ વ્લોગ. જો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.